સવલેટનો પ્રોગ્રામ આપણે નેક્સ્ટ જોશું, થિયરી કમ્પ્લીટ થઈ જશે પછી. તો એકારે જે આપણે 5 પ્રોગ્રામ બાકી છે, એક સવલેટનો, એક આપણે એવું હશે તો સેશનનો જોશું. ત્યારબાદ આ જે યુનિટ છે જેએસપી, જાવા સર્વર પેજીસ, એ એડવાન્સ જાવાનું લાસ્ટ યુનિટ છે. આઈ થિંક 8 થી 9 પેજનું યુનિટ છે, સાવ નાનું છે. મારે સૌથી પહેલા તો જાવા સર્વર પેજીસ, જેએસપી, બરોબર, આપણે કોને કહી શકાય, કેવી રીતે વર્ક થાય, તો એ સૌથી પહેલા મારે જોવું પડે. આની પહેલા આપણે વાત થઈ હતી સવલેટની. સવલેટમાં આપણે વાત કરેલી હતી સવલેટ લાઈફ સાયકલની, સેમ ટુ સેમ આપણે આમાં પણ આવશે જેએસપી લાઈફ સાયકલ. સવલેટમાં આપણે જોયું હતું હાઉ સવલેટ વર્ક, સેમ ટુ સેમ આપણે આમાં પણ આવશે હાઉ જેએસપી વર્ક. બરોબર, ટોટલી અલગ છે થોડું ઘણો કન્સેપ્ટ, એ આપણે જોઈ લઈશું શું અલગ છે. તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ જોઈએ. જાવા સર્વર પેજીસ એટલે કે જેએસપી is a server side programming technology that enables the creation of dynamic platform independent method for building a web based application. JSP નું ફૂલ ફોર્મ થાય છે જાવા સર્વર પેજીસ. શું છે તો કે સર્વર સાઇડ પ્રોગ્રામિંગ ટેકનોલોજી, એક પ્રોગ્રામિંગ ટેકનોલોજી છે જે શું કરશે, ધ ક્રિએશન ઓફ ડાયનેમિક વેબ પેજીસ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ મેથડ ફોર બિલ્ડિંગ અ વેબ બેઝડ એપ્લિકેશન. પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ, આ જગ્યાએ હવે શું આવી ગયું, પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. એટલે કે હવે એવી વેબસાઇટ આપણે બનાવવા જાશું જાવાનો યુઝ કરીને, જો કોઈને પ્રોજેક્ટ જાવામાં બનાવવા હોય ફ્યુચરમાં, તો શેનામાં બનશે, સૌથી પહેલા તો જેએસપીમાં. પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ એટલે કે જાવાની વેબસાઇટ મેં બનાવેલી છે, પછી મેં હોસ્ટ કરી દીધી સર્વરમાં. હવે એ વેબસાઇટનો કોઈ યુઝ કરવો હોય તો એના માટે જાવા એટલે કે જેવીએમ એની પાસે ના હોય તો એ વેબસાઇટ તો ખાલી હોઈ જ શકે. તો એને શું કહેવાય, પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. સેકન્ડ પોઈન્ટ આપણે જોઈએ, it focuses more on presentation logic of web application. શેનામાં ફોકસ કરશે તો કઈ વધારે ફોકસ કરશે પ્રેઝન્ટેશન લોજિક પર. મોર એટલે કે જે આપણે આમાં કરતા પ્રેઝન્ટેશન લોજિક એટલે કે કેવી રીતે ડિઝાઇનિંગ વાળા વેબ પેજીસ બનાવવા, કેવી રીતે મારે સીએસએસ નો યુઝ કરવો, કેવી રીતે એચટીએમએલ નો યુઝ કરવો, બુટસ્ટ્રેપ નો યુઝ કરતા હોય તો એ કરવું, બરોબર. અમુક સ્ટ્રીંગના કમ્પોનેન્ટ છે, તો એજેક્સ છે, તો આ બધી વસ્તુ જે છે એ આમાં વધારે ફોકસીસ થશે. ઇટ ફોકસીસ ઓન મોર પ્રેઝન્ટેશન ઓફ ધ વેબ એપ્લિકેશન. JSP pages are easier to maintain than the Servlet. Servlet કરતા થોડુંક ઇઝી છે. JSP pages are opposite of Servlet. જે આપણે સવલેટ જોયું એનું થોડું ઘણું ઓપોઝિટ છે. આપણે સવલેટના પ્રોગ્રામ જોશું એનાથી પણ થોડાક ઓપોઝિટ હશે જેએસપીના, એટલે થોડીક મેથડ અલગ ઇન ધ સેન્સ. Servlet adds HTML and Servlet is HTML code inside Java code, while JSP is Java code inside HTML. સવલેટનો આપણે પ્રોગ્રામ જોશું એમાં શું આવશે તો કે HTML કોડ છે એ આપણે જાવાની અંદર લખી શકીએ. મેઇન તો આપણે જાવાનો પ્રોગ્રામ જ બનાવવો પડે ડોટ જાવા કરીને. એની અંદર જો મારે HTML લખવું હોય તો હું લખી શકું HTML કોડ ઇનસાઇડ જાવા કોડ. પણ JSP ની શું છે ફંક્શનાલિટી, JSP એડ જાવા કોડ ઇનસાઇડ HTML. તો હવે મારે શું કરવાનું છે, રિસ્પોન્સિવ વેબ પેજ બનાવવું છે એટલે કે ડોટ HTML જ હોવું જોઈએ. એ HTML ની અંદર હું જાવાનો કોડ એટલે કે JSP એડ કરી શકું. રેડી, આ એક મેઇન ડિફરન્સ છે સવલેટ અને JSP માં. કદાચ ક્યાંય પૂછાય એક્સટર્નલ વાઇવામાં, અથવા તો તમને યાદ હોવું જોઈએ કે સવલેટ અને જેએસપીમાં શું ડિફરન્સ, મેઇન ડિફરન્સ. તમે સવલેટની ડેફિનેશન, જેએસપીની ડેફિનેશન, બીજા એક બે પોઈન્ટ જે એવું તો કહી શકો, પણ મેઇન પોઈન્ટ શું છે તો કે સવલેટ એડ એચટીએમએલ કોડ ઇનસાઇડ જાવા કોડ અને જેએસપી એડ જાવા કોડ ઇનસાઇડ એચટીએમએલ કોડ. બે એકબીજાનું ઓપોઝિટ. Next point, JSP file are HTML file with special tag. JSP ફાઇલ એક HTML ફાઇલ જ હશે કે જેમાં સ્પેશિયલ ટેગ હશે.
કેવા તો કે જે સ્પેશિયલ ટેગ્સ શું કરતા હશે તો સ્પેશિયલ ટેગ્સ containing a Java source code that provide a dynamic content. એ સ્પેશિયલ ટેગ શું કન્ટેન કરતા હશે તો કે જાવાનો કોડ હશે એની અંદર જાવાનો સોર્સ કોડ હશે જે આપણને ડાયનેમિક કન્ટેન્ટ પ્રોવાઈડ કરી શકે. Next point, it can be thought of an extension of Servlet because it provides more functionality than Servlet, such as expansion language, JSTL, etc. એ એક્સટેન્શન છે એના કરતાનું જે સવલેટ હતું બરોબર એના કરતા વધારે ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે. એક્સપાન્શન લેંગ્વેજ JSTL આપણે JSP નો પ્રોગ્રામ જોશું એમાં JSTL શું છે એ આપણે જોશું ત્યારે આપણને ખ્યાલ આવશે પણ આની અંદર JSTL ને એવું એક્સપાન્શન લેંગ્વેજ ને એવું જે છે એ વધારે ફંક્શનાલિટી પ્રોવાઈડ થઈ શકશે. તો આ વાત રહી જેએસપી ઇન્ટ્રોડક્શનની કે જેએસપી શું છે એમાં શું મેઇન ડિફરન્સ સવલેટમાં અને જેએસપીમાં અને એક બીજો પોઈન્ટ HTML વાળો. The next point, next concept, next question, how JSP work? JSP એટલે કે જાવા સર્વર પેજીસ વર્ક કેવી રીતે JSP વર્ક થાય તો એનો આપણે સ્ટેટમેન્ટ જોઈ લઈએ વન બાય વન. આ એક ડાયાગ્રામ છે એ ડ્રો કરવો કમ્પલસરી એક્ઝામમાં તો પૂછાય તો હાઉ JSP વર્ક. ફર્સ્ટ સ્ટેટમેન્ટ when browser send HTTP request to the web server જ્યારે આપણું બ્રાઉઝર આપણે કંઈક વેબસાઇટને એક્સેસ કરીએ બરોબર સપોઝ એમેઝોન તો આપણે આપણા બ્રાઉઝરમાં લખીએ એમેઝોન તો આપણે રિક્વેસ્ટ છે એ આપણા બ્રાઉઝરમાંથી એમેઝોનના વેબ સર્વરમાં ગઈ હશે. ત્યારબાદ second point, the web server recognize that HTTP request for JSP pages and forward it to JSP engine. હવે વેબ સર્વર છે એ રેકોગ્નાઇઝ કરશે કે જે ક્લાયન્ટે જે રિક્વેસ્ટ કરેલી છે એની અંદર જાવાનો કોડ છે એટલે કે જાવાની વેબસાઇટ છે તો એ જેએસપી પેજીસને ફોરવર્ડ કરશે શેમાં એનું પોતાનું એક એની અંદર એન્જિન હશે તેને શું કહેવાશે જાવા સર્વર પેજીસનું એન્જિન એટલે કે જેએસપી એન્જિન. તો એ શું કરશે it is done by using the URL or JSP page which ends with .jsp instead of HTML. હવે એની અંદર આપણે શું કરતા હશે આખા પ્રોજેક્ટની અંદર HTML ફાઇલ ભલે હોય પણ આપણે ક્યાંક ક્યાંક .jsp ફાઇલનો પણ યુઝ કરતા હશું તો એ ત્યાંથી ઓળખી જશે અને ખબર પડી જશે કે આ કોડ છે એ શેનો છે JSP. The next point, the JSP engine load the JSP pages from disk. JSP engine છે એ લોડ કરશે JSP pages ને ડિસ્કમાંથી and convert it into the servlet content. હવે એ શેમાં કન્વર્ટ કરશે સવલેટમાં. જોઈએ આગળ નેક્સ્ટ સ્ટેટમેન્ટ. This conversion is very simple in which all text template is converted to println statement. હવે જે ટેક્સ્ટ ટેમ્પલેટ હશે JSP નો જે યુઝ કરીને આપણે ટેમ્પલેટનો યુઝ કરેલા હશે એ બધા ઓટોમેટિકલી કન્વર્ટ શેમાં થશે println એટલે કે println સ્ટેટમેન્ટમાં એન્ડ ઓલ JSP એલિમેન્ટ અને બધા જ JSP એલિમેન્ટ છે આર કન્વર્ટેડ ટુ જાવા કોડ. હવે બધા JSP એલિમેન્ટ છે એ શેમાં કન્વર્ટ થશે પાછા જાવામાં that implements the corresponding dynamic behavior of the page અને જેનાથી શું ઇમ્પ્લિમેન્ટ થશે ડાયનેમિક બિહેવિયર. આ કન્વર્ટ કરવાનું રીઝન શું તો કે રીઝન એ એક જ કે JSP પેજીસની અંદર JSP ના ટેક્સ્ટ ટેમ્પલેટ હશે ડાયરેક્ટ JSP ના એલિમેન્ટ હશે એ ડાયરેક્ટલી જાવા કોડ એટલે કે બ્રાઉઝર રીડ નહીં કરી શકે. આપણી પાસે એક એવું મીડિયેટર છે સવલેટ બરોબર તો એ સર્વર પોતે બાય ઇટસેલ્ફ તેને કન્વર્ટ કરશે અને println માં કન્વર્ટ થઈ જાય તો વેબ બ્રાઉઝરમાં ડિસ્પ્લે કરશે. Ready? Next point, the JSP engine compiles the servlet into an executable class and forward the original request to servlet engine. JSP engine છે એ કમ્પાઇલ કરશે અને સવલેટને કેમાં કન્વર્ટ કરશે એક્ઝિક્યુટેબલ ક્લાસમાં એટલે કે ડોટ ક્લાસમાં અને એ ફોરવર્ડ કરશે કોને સવલેટના એન્જિનને. JSPના એન્જિનમાંથી કન્વર્ટ થઈને શેમાં કોને આપી દેશે સવલેટના એન્જિનને. Next point, thus a web server called the servlet engine load the servlet class and execute it. હવે વેબ સર્વર કોને
કોને કોલ કરશે તો કઈ પેલા જેએસપી હતું તો ત્યાં સુધી જેએસપી નું એન્જિન કન્વર્ટ થઈ ગયું આપણે શેમાં સવલેટમાં તો હવે કોને કોલ કરવાનું બાકી રહ્યું સવલેટ એન્જિનને. During the execution, the servlet procedure an output in HTML format, which servlet engine passes to the web server instead of HTTP response. હવે servlet ની અંદર આપણને ખબર છે કે બે પેરામીટર આવે આર્ગ્યુમેન્ટ HTTP એટલે કે servlet request અને servlet response. તો હવે આ રિસ્પોન્સ પાછો આપવો હોય તો એના માટે રિસ્પોન્સ ઓબ્જેક્ટ જનરેટ થાય અને આઉટપુટ છે એ HTML ફોર્મેટમાં યુઝરને એટલે કે ક્લાયન્ટને બેક કરે આપે ગેટ ઓર પોસ્ટ મેથડથી એટલે કે ડુ ગેટ ઓર ડુ પોસ્ટ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું. Next point, the web server forwards the HTTP response to the browser in terms of static HTML content. હવે જે વેબ સર્વર છે એ ફોરવર્ડ કરશે HTTP રિસ્પોન્સ એટલે કે જે સવલેટે રિસ્પોન્સ જનરેટ કર્યો છે એને ટુ ધ બ્રાઉઝર એટલે કે ક્લાયન્ટના બ્રાઉઝરને ઇન ટર્મ્સ ઓફ સ્ટેટિક HTML કન્ટેન્ટ. સ્ટેટિક HTML કન્ટેન્ટ એટલે કે યુઝર એટલે કે હું અથવા તમે આપણે એને ખાલી જોઈ શકીએ એમાં કાંઈ એડિટ ના કરી શકીએ. એમેઝોનની વેબસાઇટ આપણે ઓપન કરીએ તો હવે આપણે એને ખાલી વ્યૂ કરી શકશું એમેઝોનની વેબસાઇટમાંથી આપણે કાંઈ પેજીસ કાંઈ કન્ટેન્ટ કાંઈ ડિલીટ કે મોડિફાઈ કરી શકશું ને એને શું કહેવાય સ્ટેટિક HTML કન્ટેન્ટ. તો નીચેનો ડાયાગ્રામ છે એ જ કહે છે પહેલા ક્લાયન્ટ છે નેક્સ્ટ જે છે એ વચ્ચે શું છે તો કે સર્વર વિથ જેએસપી કન્ટેનર એટલે સર્વરની ડોટ જેએસપી ફાઇલ આવશે ડોટ જેએસપી ફાઇલ અહીંયા એક્સ્ટ્રિક્ટ થઈને એ પાછી સર્વરમાં આવશે હવે એ શું જનરેટ કરશે તો કંઈ સવલેટ જેએસપી પાસે હવા એટલે કે જેએસપી કન્ટેનર પાસે ડોટ જેએસપી વાળી ફાઇલ આવી ગઈ હેલો ડોટ જેએસપી તો હવે એ શું જનરેટ કરશે સવલેટ એટલે કે હેલો સવલેટ ડોટ જાવા એટલે કે આ શું કયો ફેસ કયો ટ્રાન્સલેશન ફેસ આપણે હમણાં વાત કરી એમ કે જેએસપી ના પેજને કેમાં ટ્રાન્સલેટ કરશે સવલેટમાં. હવે ત્રીજું સ્ટેપમાં એ થયું ચોથા સ્ટેપમાં શું થશે તો કઈ ઈ પેજીસ છે એટલે કે હેલો સવલેટ ડોટ જાવા એ કમ્પાઇલ થશે અને એની કમ્પાઇલ થાય ત્યારબાદ ક્લાસ ફાઇલ જનરેટ થશે હેલો સવલેટ ડોટ ક્લાસ. રિક્વેસ્ટ પ્રોસેસિંગ ફેઝ રિક્વેસ્ટ કરે છે જે કન્વર્ઝેશન છે ક્લાસ ફાઇલને. હવે ક્લાસ ફાઇલ આવી ગઈ તો હવે એ કોને આપી દેશે પાછા સર્વરને તો એ એક્ઝિક્યુટ થશે પાંચમું સ્ટેપમાં આપી દીધું સર્વરને HTML ફોર્મમાં અને છઠ્ઠા સ્ટેપમાં સર્વરે પાછું કોને આપી દીધું ક્લાયન્ટને HTML હેલો HTML બરોબર એટલે કે HTML નું આઉટપુટ જે કાંઈ પણ હશે એ પાછું ક્લાયન્ટને મળી જશે. ક્લાયન્ટ પાસે જેએસપી ફાઇલ છે એ જેએસપી ફાઇલ જેએસપી સર્વર જેએસપી કન્ટેનરને આપે છે જેએસપી કન્ટેનર બાય સેલ્ફ પોતે એને સવલેટ ફાઇલમાં કન્વર્ટ કરે છે સવલેટ ફાઇલને કન્વર્ટ થઈ ગઈ ત્યારબાદ એની ક્લાસ ફાઇલ કન્વર્ટ થાય છે અને એ ક્લાસ ફાઇલમાં મારે HTML હોય એટલા માટે પાછું એને આઉટપુટમાં બેક કરે છે. હવે આના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ આપણે જોઈ લઈએ. એડવાન્ટેજ આપણે સૌથી પહેલા જોઈ લઈએ. એડવાન્ટેજમાં શું છે તો કે એક્સટેન્શન ટુ સવલેટ we can use all the features of Servlet in JSP. બરોબર સવલેટનું એક્સટેન્શન છે JSP આપણે સવલેટના બધા જ ફીચર છે એ JSP ની અંદર યુઝ કરી શકીએ. We can also use a implicit object, predefined text, expression language and custom tag in JSP that make JSP development so easy. આ બધી વસ્તુ આપણે JSP ડેવલપમેન્ટમાં કરી શકીએ. સેકન્ડ એડવાન્ટેજ ઇઝી ટુ મેન્ટેન એમાં શું કહેવા માંગે છે JSP can be easily managed because we can easily separate our business logic with presentation. ઇઝી ટુ મેન્ટેન બરોબર આમાં કોડિંગ અલગ આપણે કરી શકીએ અને પ્રેઝન્ટેશન પણ અલગ થઈ શકે સાથે સાથે બે કરવું હોય તો પણ થઈ શકે. સ્પ્લિટિંગ વિન્ડોમાં in Servlet technology we mix our business logic with presentation logic. Next advantage fast development, no need to recompile and redeploy. Next એમાં શું કહેવા માંગે છે એ point advantage if JSP pages is modified we don't need to recompile or redeploy the project. તો આપણે JSP પેજીસમાં કંઈક ચેન્જ કરશું કંઈક મોડિફાઈ કરશું
તો આપણે પાછું એને કમ્પાઇલ કે રીડિપ્લોય કે પાછું આપણે લોડિંગ કરાવવાની કાંઈ જરૂર નથી. The Servlet code needs to be updated and recompiled if we have to change the look and feel of the application. આપણે જેએસપીનું કંઈક ચેન્જ કરશું, એના પેજીસમાં કંઈક મોડિફાઈ કરશું, તો જેએસપીમાંથી જ્યારે સર્વલેટ કન્વર્ટ થતું હશે ત્યારે સર્વલેટ પોતે બાય ઇટ સેલ્ફ એને રીકમ્પાઇલ કરતું હશે, એને અપડેટ કરતું હશે. આપણે કાંઈ મેન્યુઅલી કરવાની કાંઈ રિક્વાયરમેન્ટ થશે નહીં. Next, એમાં advantage, next point, less code than Servlet. In JSP, we can use a lot of tags such as action tag, JSPL આપણે હમણાં વાત કરી એમ જાવા સ્ટાન્ડર્ડ ટેગ લાઇબ્રેરી આપણે આવશે, આપણે જોશું custom tag, etc. that reduce the code. Also, we can use expression language, EL, implicit object, etc. સવલેટનું જે આપણે કોડિંગ કર્યું હશે એનાથી આપણે આમાં લેસ કોડિંગ થશે, તો એ પણ એક મારો એડવાન્ટેજ રહેશે. અને નેક્સ્ટ અને ફાઇનલ એડવાન્ટેજ, પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. ઇટ ઇઝ બિલ્ટ ઇન જાવા ટેકનોલોજી. એની અંદર બિલ્ટ ઇન જાવા ટેકનોલોજી છે. એટલે સર જેએસપી પેજીસ આપણે કોઈ પણ જગ્યાએ રન કરી શકીએ. જેએસપી પેજીસ એટલે કે એચટીએમએલ એચટીએમએલ ડોટ એચટીએમએલ ફાઇલ આપણે કોઈ પણ જગ્યાએ રન કરી શકીએ. એના માટે ઓનલી એન્ડ ઓનલી બ્રાઉઝર હોવું જરૂરી છે. બ્રાઉઝર બાય ડિફોલ્ટ કોઈને ઇન્સ્ટોલ ના કરેલું હોય તો ઇન્ટરનેટ એક્સપ્લોરર તો હોય જ. એટલે કોઈ પણ જગ્યાએ આપણે જેએસપી પેજીસના પ્રોગ્રામ એનો પ્રોજેક્ટ આપણે રન કરી શકીએ, કારણ કે એની અંદર બિલ્ટ ઇન જાવા ટેકનોલોજી સ્ટેટિક ફાઇલો હોય છે એટલા માટે. તો આ વાત રહી જેએસપીના ઇન્ટ્રોડક્શનની, ઇન હાઉ જેએસપી વર્ક. જો આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી શકે છે, અધરવાઇઝ ક્લિયર અથવા તો નો ટાઈપ કરો. હા, હાર્શવી, સર્વર સાઇડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, તો કેમ એ પ્રેઝન્ટેશન લોજિક ઉપર ધ્યાન દો. પ્રેઝન્ટેશન લોજિક ઇન ધ સેન્સ કે સર્વર સાઇડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શું કહેવા માંગે છે કે સર્વરમાં એનું કન્વર્ઝેશન થાય. સવલેટમાં શું થતું હતું કે આપણે પોતાએ જે સવલેટનો પ્રોગ્રામ અથવા તો જેડીબીસી ઓડીબીસી આપણે હમણાં જોયું યુનિટ નંબર 3માં, તો એમાં આપણે પ્રોગ્રામ આપણે પોતે કરતા અને એમાં ખાલી રન આપણે સર્વરમાં આઉટપુટ જોતા. પણ હવે આપણે શું કરવાનું છે તો કે જેએસપીનો પ્રોગ્રામ ખાલી બનાવી દેવાનો છે. એ જેએસપીનો પ્રોગ્રામ જ્યારે વેબ સર્વરમાં જશે એટલે ત્યાં ઓટોમેટિક કન્વર્ઝેશન થશે. અને પ્રેઝન્ટેશન લોજિક ઉપર કેમ ધ્યાન દે, એ ધ્યાન આપણે જ દેવાનું હોય જ્યારે આપણે બનાવતા હોય ત્યારે. આપણે વેબ ડેવલપમેન્ટ તરીકે નથી વિચારવાનું, આપણે અત્યારે ખાલી એમ વિચારવાનું છે કે હું કોઈ થર્ડ પાર્ટી યુઝર છું. એટલા માટે મારે સૌથી પહેલાં તો શું, કોઈ પણ પ્રોગ્રામ મારે જાવાનો રન કરવો હોય તો એના માટે મારે કોઈ પણ મશીનમાં જેવીએમ જોઈએ. જેવીએમ હોય તો હું જાવાનો પ્રોગ્રામ રન કરી શકું. પણ જેએસપીમાં એવું નથી. જેએસપી હું આખે આખો જાવાનો પ્રોજેક્ટ હું બનાવી અને સપોઝ તારા પાસે હું આવ્યો હોઉં અથવા તો તારા લેપટોપમાં આપણે રન કર્યો હોય પ્રોગ્રામ, તો તારી અંદર તારા લેપટોપની અંદર જો જેવીએમ ના હોય તો પણ આપણે એને એક્ઝિક્યુટ તો કરી જ શકીએ. એને શું કહેવાય, સર્વર સાઇડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. ભલે આપણે જાવાની વેબ એપ્લિકેશન આપણે રન કરી હતી, બટ એના માટે જેએસપી ફાઇલ છે આપણી પાસે. જેએસપી ફાઇલ ઇન ધ સેન્સ કે એચટીએમએલ ફાઇલ. એચટીએમએલ ફાઇલ આપણે કોઈ પણ જગ્યાએ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે એટલા માટે આપણે રન કરી શકીએ. આપણે બિઝનેસ પ્રેઝન્ટેશન લોજિક ઉપર કેમ ધ્યાન દે, એ સર્વરને નથી દેવાનું. એ એઝ અ વેબ ડેવલપર એ મારે ધ્યાન દેવાનું છે કે મારે સૌથી પહેલાં જાવાનો પ્રોજેક્ટ કેવી રીતે ડેવલપ કરવો, કેવી રીતે બનાવવો. હું ડેવલપ કરી નાખીશ, હું બનાવી નાખીશ, પછી હું કોઈ પણ થર્ડ પાર્ટીને આપીશ તો એના પાસે જેવીએમ ના હોય તો પણ એ રન કરી શકે. એટલે એ શું થયું, મોર ઇઝી થયું ધેન કમ્પેર ટુ સવલેટ અથવા તો બીજા કોઈ પણ એપ્લેટ કે બીજા કોઈ પણ સ્વિંગ કમ્પોનેન્ટને કમ્પેર કરીએ જાવામાં, તો એના માટે. બાકી પ્રેઝન્ટેશન લોજિક ઉપર તો આપણે જ ધ્યાન દેવું પડે એઝ અ વેબ ડેવલપર. પણ કોઈ થર્ડ પાર્ટી, કોઈ જનરલ પબ્લિક, જનરલ યુઝરની આપણે વાત કરીએ તો એના માટે ઇઝી થયું.
બીજા કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછી શકે છે, અને હર્ષિત તને અગાઉ અગેન કાંઈ ડાઉટ હોય તો પણ પૂછી શકે છે. આમાં ઈઝી થયું એ એક જ વસ્તુ કે આ એક પ્રોજેક્ટ આપણે બનાવીએ છીએ ડાયરેક્ટલી. તમે અત્યારે કેમ PHP માં પ્રોજેક્ટ બનાવો છો, તો એ વસ્તુ તમારે પ્રોજેક્ટ તમે ડાયરેક્ટ આપી દો અથવા તો ઓનલાઈન હોસ્ટિંગ કરી નાખો, પછી તમારી અંદર અથવા તો તમે ઓનલાઈન હોસ્ટ કરી નાખો તો મારી પાસે વેબ સર્વર કે જેમ સર્વર ના હોય તો પણ ચાલે. હું ડાયરેક્ટ તમારી વેબસાઇટ એક્સેસ કરી જ શકું. રેડી. તો જ્યાં સુધી ઓફલાઈન છે ત્યાં સુધી મારી પાસે બધાય મારા સર્વર છે, પછી એના કોડિંગ છે, એ બધાય હોવા જરૂરી છે. પણ એઝ અ વેબ ડેવલપર પાસે, કોઈ જનરલ પબ્લિક માટે નહીં. ઓકે, તો ઓલમોસ્ટ બધાને ક્લિયર છે. એમ છતાં કાંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. આજનું સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરી. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.